નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે મનમાં જે ચાલી રહ્યું છે, જે કલ્પના છે, એને બસ ચપટી વગાડતા જ એક ચિત્રમાં ફેરવી શકાય? વેલ, આજે આપણે એવા જ એક જાદુઈ ક્રિએટિવ પાર્ટનર વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે નેનો બનાના પ્રો. આ શબ્દો છે ગૂગલ ડીપ માઇન્ડના. અને સાંભળજો, આ ખાલી એક લાઇન નથી, આ તો એક વચન છે. વચન એ વાતનું કે આપણી કલ્પનાને કોઈ સીમાઓ નથી નડવાની. એટલે કે આપણે જે કંઈ પણ વિચારીશું, આ ટૂલ એને હકીકતમાં બદલવા માટે આપણી સાથે ઊભું રહેશે. તો સવાલ એ છે કે આખરે આ નેનો બનાના પ્રો છે શું? ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ. આને એક ડિજિટલ કલ્પવૃક્ષ સમજી લો, અથવા તો વિચારો માટેનો અલાદીનનો જાદુઈ ચિરાગ. બસ આપણે જે વિચારીએ એ આપણી સામે એક ચિત્ર બનીને હાજર. આપણે ખાલી એને હુકમ કરવાનો છે કે ભાઈ મારે આવું કંઈક જોઈએ છે. ઓકે, તો ચાલો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ. જો આ જાદુઈ ચિરાગનો ઉપયોગ કરવો હોય તો એની સાથે વાત કરતા શીખવું પડે, રાઈટ? અને એની જે ભાષા છે ને, એને જ કહેવાય છે પ્રોમ્પ્ટ. પ્રોમ્પ્ટ એટલે બીજું કંઈ નહીં, પણ એઆઈને આપણે જે સૂચના આપીએ એ જ. પણ હા, આ નામ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. અરે સાવ સિમ્પલ છે. જેમ આપણે કોઈ હોટેલમાં જઈને ઓર્ડર આપીએ ને કે ભાઈ પનીર ટિક્કા મસાલા બનાવજો, પણ જરા તીખું અને ગ્રેવી વધારે રાખજો. બસ એ જ રીતે એઆઈને સૂચના આપવાની છે. એક વાત યાદ રાખજો, જેટલી સ્પષ્ટ સૂચના એટલું જ શાનદાર પરિણામ મળશે. હવે જુઓ, આ સ્ક્રીન પર જે છે ને, એ એકદમ પરફેક્ટ પ્રોમ્પ્ટ બનાવવાની સિક્રેટ રેસિપી છે. ફક્ત આ 4 સવાલો યાદ રાખી લો. પહેલું, ધ્યેય શું છે? બીજું, વિષય શું છે? ત્રીજું, શૈલી કેવી જોઈએ? અને ચોથું, કોઈ ખાસ નિયમો છે? બસ આ 4 સ્ટેપ્સમાં જ બધો જાદુ છુપાયેલો છે. ચાલો, ખાલી વાતો નહીં, એક પ્રેક્ટિકલ ઉદાહરણથી જ સમજીએ. આપણે બધા દિવાળીના મેળામાં તો ગયા જ હોઈશું, ખરું ને? તો બસ એવું જ વિચારો કે આપણે એવા જ એક જોરદાર મેળા માટે એક પોસ્ટર ડિઝાઇન કરવું છે. ઓકે, તો આપણી રેસિપીનું પહેલું સ્ટેપ, ધ્યેય અને વિષય. આપણે એઆઈને એકદમ સ્પષ્ટ કહી દીધું કે આપણે દિવાળી મેળા માટે એક પોસ્ટર બનાવવું છે. અને એમાં શું હોવું જોઈએ? તો કે એક પરિવાર દીવા પ્રગટાવતો હોય. જો કેટલું સીધું અને સરળ. ચાલો હવે આમાં થોડો મસાલો નાખીએ, એટલે કે શૈલી. આપણે એને કહ્યું કે ભાઈ પોસ્ટર એકદમ જીવંત અને પરંપરાગત દેખાવું જોઈએ. અને પછી જુઓ, ગોલ્ડન અવર જેવી લાઇટિંગ માંગીને આપણે એને ખાસ ફીલ, એક મૂડ આપી દીધો. અને છેલ્લે ફાઇનલ ટચ. આપણે અમુક નિયમો પણ સેટ કર્યા. આપણે કહ્યું કે ઉપરના ભાગમાં દિવાળી મેળો 2025 એવું લખેલું આવવું જોઈએ. અને હા, ડિઝાઇન એકદમ સ્વચ્છ હોવી જોઈએ. કોઈ વોટરમાર્ક બિલકુલ નહીં. બસ લો, આ રીતે આપણો આખો પ્રોમ્પ્ટ તૈયાર થઈ ગયો. જોયું કેટલું સહેલું છે? સારું, તો હવે પ્રોમ્પ્ટ કેવી રીતે લખવો એ તો સમજાઈ ગયું. પણ હવે અસલી મજા તો એ જોવાની છે કે આ ટૂલ ખરેખર શું શું કરી શકે છે. અને હું કહું છું, આના ઉપયોગો જોઈને ખરેખર નવાઈ લાગશે. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો છે, આ સમસ્યા તો લગભગ બધાને નડી જશે. પરીક્ષા માથે હોય અને સામે જાડા રિસર્ચ પેપરના ઢગલા પડ્યા હોય. એને વાંચીને સમજવામાં તો કલાકોના કલાકો જતા રહે છે નહીં? પણ હવે આ સમસ્યાનો એક સ્માર્ટ ઉપાય છે. કલ્પના કરો કે બસ એ રિસર્ચ પેપર અપલોડ કરી દેવાનું અને નેનો બનાના પ્રો તેમાંથી એકદમ ક્લિયર ઇન્ફોગ્રાફિક બનાવી આપે. વિચારો, રિવિઝન કરવાનું કામ કેટલું બધું સહેલું થઈ જાય. આ તો ભણવાની આખી રીત જ બદલી નાખે એવું સાધન છે. ચલો હવે વાત કરીએ એ લોકોની જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા છે. માની લો કે કોઈને હાથવણાટની સાડીઓનો સરસ મજાનો બિઝનેસ શરૂ કરવો છે. હવે શરૂઆતમાં સૌથી મોટો પડકાર શું હોય? લોગો, ડિઝાઇન, બ્રાન્ડિંગ. આ બધા માટે મોંઘા ડિઝાઇનરને હાયર કરવા એ ખરેખર બહુ મુશ્કેલ હોય છે. અને બસ અહીં જ નેનો બનાના પ્રો એ મુશ્કેલીનું સમાધાન બનીને આવે છે. ફક્ત એક પ્રોમ્પ્ટ આપો અને મિનિટોમાં આખી બ્રાન્ડ કિટ તૈયાર. લોગોથી માંડીને કલર સ્કીમ અને સોશિયલ મીડિયાની પોસ્ટ સુધી બધું જ. આ ટેકનોલોજી ખરેખર પ્રોફેશનલ ડિઝાઇનિંગને દરેકના હાથમાં લાવી રહી છે. અને હવે એક એવી વાત જે લગભગ આપણા બધાને લાગુ પડે છે. એક સારો પ્રોફેશનલ દેખાતો ફોટો, એટલે કે હેડશોટ. હવે એ લિંક્ડઇન પ્રોફાઇલ માટે હોય, સીવી માટે હોય કે પછી કોઈ બીજા ઓફિશિયલ કામ માટે એક સારો ફોટો તો જોઈએ જ જોઈએ. તો હવે મોંઘા ફોટોશૂટ પાછળ ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. બસ એઆઈને કહી દો કે કેવો ફોટો જોઈએ છે, કેવા કપડાં પહેરવા છે, લાઇટિંગ કેવી હોવી જોઈએ, બેકગ્રાઉન્ડ કેવું જોઈએ, બધું જ. અને તમને એકદમ સ્ટુડિયો ક્વોલિટીનો ફોટો તૈયાર મળશે.
સીધી વાત છે, સમય અને પૈસા બંનેની બચત. તો આપણે જોયું કે આ ટૂલ કેટલું પાવરફુલ છે, પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ ખાલી એક ટૂલ નથી, આ તો આપણા અંદર જે એક સર્જક, એક ક્રિએટર છુપાયેલો છે, એને જગાડવાની ચાવી છે, એક નવી ક્રિએટિવ સુપર પાવર છે. અલબત્ત દરેક ટેકનોલોજીની જેમ આની પણ અમુક મર્યાદાઓ છે, જે જાણવી જરૂરી છે. જેમ કે ક્યારેક લખાણમાં ભૂલો થઈ શકે છે, એટલે સારું એ રહેશે કે ટેક્સ્ટ ટૂંકું અને બોલ્ડ રાખીએ. બીજું, જો ઇન્ફોગ્રાફિક બનાવીએ તો તેમાં આપેલા આંકડા એકવાર જાતે ચેક કરી લેવા. અને સૌથી અગત્યની વાત, આ એક પાર્ટનર છે, આપણી પોતાની ક્રિએટિવિટીનો વિકલ્પ નથી. એક યુઝરની આ વાત બહુ સરસ છે અને ઘણું બધું કહી જાય છે. આ ટેકનોલોજી આપણી જગ્યા લેવા નથી આવી, પણ આપણને વધુ સશક્ત, વધુ પાવરફુલ બનાવવા આવી છે. એ આપણી ક્ષમતાઓને વધારવાનું કામ કરે છે. સાચું કહું તો આ આપણા વિચારો માટેનો એકદમ સ્માર્ટ જુગાડ છે. એક એવી ક્રિએટિવ રીત જે આપણા વિઝનને જીવંત કરી દે. અને એનાથી કોઈ ફરક નથી પડતો કે કોઈ નાના શહેરનો વિદ્યાર્થી છે કે મોટા શહેરનો ફાઉન્ડર. આ ટૂલ દરેકને પોતાના સપનાને હકીકતમાં બદલવાની તાકાત આપે છે. તો હવે આપણી કલ્પનાને એક અવાજ મળ્યો છે, એક સાધન મળ્યું છે. એટલે હવે સવાલ એ છે કે આ જાદુઈ ચિરાગને ઘસીને સૌથી પહેલી કઈ ઈચ્છા પૂરી કરવામાં આવશે? સૌથી પહેલો પ્રોમ્પ્ટ શું હશે? જરા વિચારજો.